નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના અંબાજી ખાતેથી આગામી 7 નવેમ્બર 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત રાજ્યકક્ષાની જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ થશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2021થી બિરસા મુંડાના જન્મદિવસ 11 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ધાર લેવાયો છે. કલેક્ટર મિહિર પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આગામી 7 થી 13 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર એમ 2 માર્ગો પર યોજાશે. અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ અપાશે. આદિજાતિ વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે અને 150 વૃક્ષોનું વાવેતર કરીને રથનું પ્રસ્થાન કરવામાં આવશે. જનજાતીય ગૌરવ રથયાત્રા પૂર્વે શાળાઓ, પંચાયત ઘર અને આંગણવાડી જેવા સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાશે. શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર વિષય ઉપર વિવિધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે. અંબાજીથી પ્રસ્થાન થયેલ રથયાત્રા 13 નવેમ્બરે એકતાનગર ખાતે પહોંચશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રસાદ સુંબે, નાયબ વન સંરક્ષણ ચિરાગ અમીન, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.